આપ જોઈ રહ્યા છો અરવિંદ મણિયાર જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટનો દિવ્ય કાર્યક્રમ, દિવ્યાંગ બાળકો માટેનો અદ્ભુત ટેલેન્ટ શો. અને આ ટેલેન્ટ શોની અંદર દીપ પ્રાગટ્ય, ડૉક્ટર ડેપ્યુટી મેયર નેહલ શુક્લ, ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, ડૉક્ટર દર્શિતા શાહ અને ડૉક્ટર માધવ દવે એ તો ખરા જ, પણ અન્ય ટીમો પણ, અન્ય ટ્રસ્ટો પણ, અને કુલ 10 ટ્રસ્ટો આમાં સામેલ છે. આ એ લોકો છે કે જે આઈટીઆઈનો દિવ્યાંગનો સ્ટાફ છે. અને ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાથે બધા ફોટોગ્રાફ લઈ રહ્યા છે. આવો અદ્ભુત ટેલેન્ટ શોને નિહાળશો. ધન્યવાદ. દિવ્યાંગ બાળકોમાં રહેલી પ્રતિભાને એક મંચ મળે એ માટે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ અદ્ભુત ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. મારા દાદા એટલે ડૉક્ટર પીવી દોશી સાહેબના જન્મદિવસ નિમિત્તે સવિશેષ આ આયોજન કરવામાં આવે છે. હરેશભાઈ, આનંદ એ વાતનો છે કે આપણે બધા તો આ વસ્તુ યાદ રાખીએ જ છીએ, પણ હમણાં જ હું 15 દિવસ પહેલા જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળી ત્યારે સૌ પ્રથમ શબ્દ મોદી સાહેબનો એ હતો કે મારા રાજકોટના દિવ્યાંગ બાળકો શું કરે છે. આ આપણા માટે સૌથી મોટી વાત છે, સૌથી ગર્વની વાત છે કે ત્યાં બેઠા બેઠા આટલા કામની વચ્ચે પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીરામુંગા શાળાના બાળકોને યાદ કરે છે, શાળાને યાદ કરે છે, રાજકોટના દિવ્યાંગ બાળકોને યાદ કરે છે. ને એ જ વાત આટલા વર્ષોથી આ અરવિંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટના માધ્યમથી આ તમામ બાળકોને એક સ્ટેજ મળે એ માટે દર વર્ષે આ ભવ્ય આયોજન આ ટ્રસ્ટ દ્વારા જ્યારે કરવામાં આવે છે ત્યારે ડૉક્ટર પીવી દોશી પરિવાર તરફથી હું સૌ પ્રથમ તો ટ્રસ્ટની ખૂબ આભારી છું, ખૂબ ઋણી છું. સામાન્ય બાળકો કરતાં પણ એક સ્ટેપ આગળ જશે, કારણ કે એમનામાં એક વિશેષ ટેલેન્ટ પડેલી છે. એકાદ અંગમાં કંઈક ભગવાનના ઈચ્છાથી નાની મોટી ખોટખા પણ છે, પરંતુ અન્ય અંગોમાં એ લોકો બાકીના લોકો કરતાં ખૂબ સારા અને આગળ છે. આને ઓળખીને એની પ્રતિભાને જો તક આપવામાં આવે તો આ સૌથી જીનિયસ બાળકો છે. તો આ સૌને, આપ સૌ જે સ્ટેજ આપી રહ્યા છો અને આટલી સેવા કરી રહ્યા છો, ત્યારે ઉપસ્થિત સૌને મારી એક રાજકોટને વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ રાજકોટને સુપ્રસિદ્ધ સેવાકીય ટ્રસ્ટ અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટે આપ્યું છે. ત્યારે સૌને હૃદયથી અભિનંદન. આપ સૌ બાળકો અને એમના પેરેન્ટ્સ, તમને પણ મારે ખાસ વિશેષ અભિનંદન આપવા છે કે તમે તમારા સાહેબ અને અમારા શહેર ભાજપ અધ્યક્ષ માધવભાઈને વિનંતી સંસ્થાઓને પ્રોત્સાહિત કરે. જેલર શ્રી વીરભદ્રસિંહ ગોયલ સાહેબને વિનંતી આપ પણ સાથે જોડાઓ. જીતુભાઈ, આ સંસ્થાનું અભિવાદન કરીએ. તાળી પાડવાની ખરખોસર. પરમાર્થ એજ્યુકેશન આજે જેમનું બહુમાન થયું છે એ 4 મિત્રો ડીવી મહેતા, દીનાબેન મોદી. ડીવી આપે હારે રહેવું પડે ફરજિયાત. આ જીનિયસ છે, જીનિયસ. ડીવી મહેતા પ્લીઝ આપ હારે રહ્યો. જીનિયસને મોમેન્ટો એ પુરસ્કાર. મારો અવાજ જો પહોંચતો હોય તો આવો. નવશક્તિ વિદ્યાલય સંસ્થા, સેતુ ફાઉન્ડેશન, જીનિયસ સુપર કિડ્સ અમારી ડીવી મહેતા સાહેબની, મંત્ર ફાઉન્ડેશન, પરમાર્થ એજ્યુકેશન અને પાર્ક ફાઉન્ડેશન ટ્રસ્ટ, આ બધા ટ્રસ્ટીઓ પ્રમુખો, વિધિ પારેખ અનુભાઈના વિકાસ ગૃહ, એના જે કોઈ ટ્રસ્ટી મંડળના લોકો હોય ઝડપથી આવશો પ્લીઝ, પધારો. અને વિનંતી કરીશ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ કોટડિયા અને શહેર ભાજપના અધ્યક્ષ શ્રી માધવભાઈને કે વિધિ પારેખ વિકાસ ગૃહના તો આપણા માલવીયા ચોકમાં છે, જબરદસ્ત છે, અધ્યતન એસી હોલ એકદમ. એને પણ બિરદાવીએ. દરેક સંસ્થાને અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી 4,000 રૂપિયા. હાજી, એક જ મિનિટ. અને છેલ્લું અમારા માતુશ્રી વસંતાબેન મોદી, હસ્તે દીનાબેન મોદી, ઉપેનભાઈ મોદી તરફથી, ખત્રીય સાહેબ
5,000 રૂપિયા જીતુભાઈ, 4,000 રૂપિયા ધીરજ મુંડીની પ્રેરણાથી કર્યું છે. એમની એક વિનંતી છે કે એક જ બધા એક જ જોવા આવો. હંસિકાબેન, દર્શિતાબેન તેમાં ટ્રસ્ટી છે. 12 સંસ્થાને 5,000 ના આભાર. આવશે ને ફ્રીડમ નો ખાસ અમારો લાડકો ભાગ્યેશભાઈ અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલ. રાજુભાઈ પ્લીઝ આપણા ઘર દીવડાવ છે શ્રી ડીવી મહેતા સાહેબ, દીનાબેન મોદી, દીનાબેન મોદી, અપુલભાઈ દોશી અને ભાગ્યેશભાઈ એનું અભિવાદન કરવા માટે હું વિનંતી કરીશ. મેયર શ્રી, ડેપ્યુટી મેયર ભાઈ કોટડિયા સાહેબ. અચ્છા, ડેપ્યુટી મેયર ગંગાબેન વસાણીનું અભિવાદન કરવા માટે હું હંસિકાબેનને વિનંતી કરીશ. શિવભાઈ પ્લીઝ સેક્રેટરીમાં દરેક ટુકડોને હંસિકાબેનને વિનંતી છે. હંસિકાબેનને ખાસ વિનંતી. હંસિકાબેન કરુણા, પ્રેમ, વાત્સલ્ય ઉત્તરોમાં મૂળ ઉત્તરો શું કે દર વખતે જ્યારે પણ ઉપાધિને ઘરે જવાનું થાય એટલે આપણને એવો વિઠો આવતા આપણે બેસાડે અને પછી બધો જાય કે આપણે વ્યક્તિ ગયા હશે પણ સરસ સુધારનું સર્વત્ર લઈને આપણી પાસે આવે અને ત્યાંથી જોડા આપણે સંકોચ થાય કે આવી મોટી વ્યક્તિ આપણને એટલો બધો જોખમ બને. અમારા મારી એક શરૂઆતમાંથી હોઈ ભાઈ. એક મિનિટ ભાઈ, એક જ મિનિટ પ્લીઝ. ભાગ્યેશભાઈ થોડા પડમાવો અપૂર્વભાઈ, ભાગ્યેશભાઈ, ડીવી મહેતા સાહેબ, અમારા તમામ ફાલ્કન ગ્રુપના કોટડિયા સાહેબ, નિરણભાઈ, બાદ 2 મિનિટ આ ત્યાં ભારત માતા અરવિંદભાઈ પપ્પાજીના ચિત્ર પાસે અમારા આપની યાદી રાખી છે. Please guys for all. દરેક મહાનુભાવોને વિનંતી કે અમારા ફોટોગ્રાફર મિત્રોની દર વખતે ફરિયાદ હોય છે. હું એને કીધું છું તો દરેક મહાનુભાવોને વિનંતી કે ગીત પ્રાગટ્ય બાદ ભારત માતા પૂજ્ય પપ્પાજી અને અરવિંદભાઈના ચિત્રપટ પાસે ત્યાં ઉભા રહેશે. 1 મિનિટ કે જેથી